નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદીનું નામ છે એનું જે સ્વાધ્યાય 2.2 છે પ્રશ્ન 2નો આપણે અભ્યાસ કરતા હતા. દાખલા નંબર 1, 2, 3 અને 4 પતી ગયા છે. આજે આપણે 5મો અને 6થા દાખલાનો અભ્યાસ કરવાનું છે, શીખવાનું થાય છે. જો અહીંયા આપણને શું કીધું છે, દ્વિઘાત બહુપદીની વાત કરી છે. એટલે જો દ્વિઘાત બહુપદીની વાત કરવામાં આવે એટલે આપણને સૂત્રો કયા કયા યાદ આવવા જોઈએ કે દ્વિઘાત બહુપદીના જો સરવાળાની વાત કરી હોય તો આ સૂત્ર આપણે b/a આપણે યાદ રાખવાનું થાય છે. અને જો ગુણાકારની વાત કરી હોય તો આપણે બીજું એક સૂત્ર છે b પછી શું આવે, c, એટલે કે c/a આપણે યાદ રાખવાનું થાય. અને દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું થશે તો p(x) = ax² વત્તા bx વત્તા c. આનામાં a અને b શું છે તો સહગુણકો છે અને c શું છે તો એક અચળ પદ છે. અને એવી જ રીતે જો દ્વિઘાત બહુપદીની વાત કરી હોય, જો મહત્તમ ઘાત કેટલી છે 2 એટલે આને દ્વિઘાત બહુપદી કહેવાય. અને મહત્તમ ઘાત કેટલી હોય 3. દાખલા તરીકે p(x) = ax² હોય એટલે કે 3 ઘાત હોય તો ત્રિઘાત બહુપદી થઈ જાય. એનું પ્રમાણિત સ્વરૂપ હું લખું છું અને અહીંયા શું આવશે cx ને અહીંયા d અચળ પદ થશે. a, b ને c શું કહેવાય આગળ છે એટલે એને શું કહેવાય સહગુણક કહેવાય. અને આનામાં 3 સૂત્રો યાદ રાખવાના છે. કયા કયા તો -b/a સરવાળા માટે છે, બીજું આવશે c/a આ બબ્બે શૂન્યોના સરવાળા માટે છે, બરાબર. ચાલો ત્રીજું એક સૂત્ર શું યાદ રાખશું -d/a. તો 3 સૂત્ર આપણે યાદ રાખવાના થાય છે. ત્રિઘાત બહુપદીની અંદર મહત્તમ ઘાત 3 હોય તો દ્વિઘાત અને 2 હોય તો દ્વિઘાત બહુપદી કહેવાય. બસ આ 3 વસ્તુ આપણને આવડી જાય. હું તમને શું કહું છું, જો અહીંયા કાનમાં એક હું તમને વાત કહું કે આ જે 3 સૂત્રો આપણને આવડી જાય, 3 સૂત્રો નથી, એક આ 1 અને 2 અને દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ, તો આપણને સ્વાધ્યાય 2.2 આવડી જાય. બસ આટલું યાદ રાખજો. ચાલો શરૂઆત કરીએ. શું આપ્યું છે બધાથી પહેલાં આપણને તો દ્વિઘાત બહુપદીનો, બરાબર, એના શૂન્યોનો આપણને સરવાળો આપ્યો છે પહેલા નંબરનો. તો લખવાનું કે શૂન્યોનો સરવાળો 5મો દાખલો છે આ, બરાબર. સૂત્ર હમણાં જ આપણે કીધું શું હવે b/a. તો માટે આપણે શું લખી શકીએ કે -b/a બરાબર આ રહ્યો સરવાળો કેટલો આપ્યો છે -1/4. તો માટે આ -b એમનો એમ, આ -1 અહીંયા ગુણાકારમાં આવી જાય, એ અહીંયા જતો રહે ઉપર અને 4 નીચે એમનો એમ, બરાબર. આપણે k લઈ લેવાનું એટલે k લેતા એવું લખી દઈએ આપણે. ચાલો આ માઇનસ ઉડી જાય, આખા ગામને આવડે ભાઈ. તો હવે -b/1 બરાબર k લેવાનું છે અને અહીંયા શું છે તો a/4 બરાબર k લઈ લેવાનું. હવે શું થશે, આ 1 × k થશે એટલે આપણને મળશે b બરાબર 1k એટલે કે ખાલી k. તો આપણને એક સહગુણકની કિંમત k મળી ગઈ. હવે અહીંયા આ શું છે તો a/4 છે, તો a બરાબર k × 4 થઈ જશે એટલે શું થશે 4k. શું થઈ જશે 4k. તો આ બીજા સહગુણકની કિંમત પણ આપણને મળી ગઈ. હવે અચળ પદની આપણે કિંમત રહી છે. મેં તમને શું કીધું તું, 2 સૂત્રો, આ 1 અને 2 સૂત્રો થઈ ગયા. સોરી, આ એક સૂત્ર થઈ ગયું. બીજું સૂત્ર શું છે ગુણાકારનું c/a છે. ચાલો એ સૂત્ર આપણે મારીએ હવે, બરાબર. મૂકવાનું નથી, સૂત્ર આપણે શું કરવાનું છે મારવાનું છે. તો અહીંયા શું લખશું આપણે શૂન્યોનો ગુણાકાર. જો એનું સૂત્ર આપણે મારીએ તો શું આવશે એનું સૂત્ર, તો જો મેં તમને શું કીધું અહીંયા b છે, b પછી શું આવે c આવે, તો અહીંયા યાદ રાખવાનું c/a. તો માટે આપણે આવું લખી શકીએ c/a બરાબર શૂન્યના ગુણાકારની વાત કીધી છે. પહેલો આપણને શૂન્યનો સરવાળો આપ્યો છે, એના પછી શૂન્યનો ગુણાકાર 1/4 છે. 1/4 છે. તો માટે શું કરવાનું ભાઈ, આ c/, અહીંયા 1 આવી જશે, એ અહીંયા ઉપર જતો રહેશે, એના છેદમાં શું થઈ જશે 4 થઈ જશે. સોરી, એના છેદમાં શું આવશે અહીંયા 4 એટલે કે 4 આવશે. હવે આપણને બધાને ખબર છે આ c/a એટલે c થશે. હવે a બરાબર અહીંયા કિંમત આપણે શોધી છે 4k. તો એના અહીંયા શું લખવાનું 4k અને છેદમાં શું છે 4 છે. કૌંસમાં લખવાનું શું લખવાનું ભાઈ, a બરાબર આપણે 4k લીધું છે. a બરાબર શું લીધું છે 4k લીધું છે. ચાલો a બરાબર આપણે શું લીધું છે 4k લીધું છે. તો હવે શું થશે, આ 4 ઉડી જશે. તો માટે c ની કિંમત c બરાબર શું મળી ગયું k મળી ગયું. c બરાબર શું મળ્યું k મળ્યું. હવે આના પરથી આપણને એક વસ્તુ જોવા મળે છે, આ જુઓ શૂન્યનો
સરવાળો અને ગુણાકાર કેવા છે? આ માઇનસ એના પ્લસમાં છે, આને કહેવાય વિરોધી સંખ્યા. શું કહેવાય? વિરોધી સંખ્યા. તો જો વિરોધી સંખ્યા છે તો અહીંયા આપણને બીની કિંમત કેટલી મળી? કે. અને સીની કિંમત કેટલી મળી? કે. એટલે બી ને સી કેવું મળશે? આપણને એક સમાન જોવા મળશે. તો આપણને બીની, એની અને સીની કિંમત મળી ગઈ. તો હવે શું કરશું આપણે? ત્રીજું સ્ટેપ ફોલો કરવાનું છે. ત્રીજું સ્ટેપ શું છે? તો આખા ગામને આવડે. શું આવડે? કે પી ઓફ એક્સ એટલે કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. શું છે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ? તો એ એક્સની 2 ઘાત વત્તા અહીંયા બી એક્સ લખવાનું વત્તા અહીંયા સી લખવાનું. ચૂપચાપ એની, બીની અને સીની કિંમત લખવાની. ચાલો એની કિંમત 4k છે તો અહીંયા આપણે શું લખશું? 4k એની જગ્યા પર. આ એક્સનો વર્ગ એમને એમ મૂકવાનો. ત્યારબાદ શું કરવાનું ભાઈ? બી પકડવાનો. બી કેટલો છે? કે આપ્યો છે તો વત્તા અહીંયા કે લખવાનો ને એક્સ એમનો એમ મૂકવાનો. ચાલો સીની કિંમત, તો સી બરોબર બી કે થશે. બરાબર. તો વત્તા અહીંયા શું બરોબર લખશું આપણે? કે. હવે આ દરેકની અંદર સરખું સમાન શું જોવાય છે? તો કે. તો કેને આપણે જુદો પાડો કૌંસમાં. હવે અહીંયા આ 4 બચ્યા, કે 12 લીધો, એક્સનો વર્ગ એમનો એમ વત્તા કે 12 ગયો, એક્સ એમને એમ વત્તા કે 12 ગયો, કશું ના બચે એટલે 1 મૂકવાનો, 0 નથી મૂકવાનું. તો માટે આપણને આપણો જવાબ શું મળી ગયો? તો પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે અહીંયા 4x વર્ગ વત્તા એક્સ વત્તા 1 એ આપણને શું છે? આપેલ દ્વિઘાત બહુપદી છે જે આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર પરથી મેળવી છે. આ પેજ નંબર 1નો ફોટો પાડી લો, સ્ક્રીનશોટ. ઓકે. ને ત્યારબાદ આ પેજ નંબર 2નો સ્ક્રીનશોટ પાડી લો અને ત્યારબાદ આપણે છેલ્લો દાખલો સ્વાધ્યાય 2.2નો ગણવાનો છે. પેજ નંબર 1, પેજ નંબર 2. અને હા, એક ખાસ વાત ભૂલવાની નથી આપણે કે અહીં આપણે ખાસ લખવાનું. શું ખાસ લખવાનું? કે અહીં કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આ લખવાનું ભૂલવાનું નથી. કારણ કે જો કેની કિંમત 0 થઈ જાય તો કે ગુણ્યા આખું આ પદ છે આ બધું જ 0 0 થઈ જાય. બરાબર. આ જે 0 છે એનું કામ કેવું છે? તો હમ તો ડૂબેગે સનમ તુમકો ભી લે ડૂબેગે એના જેવું કામ છે. એટલા માટે કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવશે. કેમ કે કે 0 થાય તો આખું આ બધું જ 0 0 થઈ જાય ને આપણો જવાબ પડે ખોટો, માર્ક્સ મળે ના, કામ ધંધે લાગી જાય. એટલે આ આપણે ખાસ યાદ રાખવાનું છે. ઓકે. એના પછી આપણે આજનો છેલ્લો દાખલો ગણીએ. ત્યારબાદ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે 6. એના અંદર આપણને શૂન્યનો સરવાળો 4 આપ્યો છે અને ગુણાકાર આપણને 1 આપ્યો છે. એના અંદર આપણે બધાથી પહેલું સ્ટેપ શું ફોલો કરવાનું છે? જે આપણને આવડે છે શૂન્યનો સરવાળો. આ રહ્યું સૂત્ર, ગુણાકારનું આ રહ્યું અને આ રહ્યું પ્રમાણિત સ્વરૂપ. બરાબર. તો અહીંયા શું લખવાનું? જે દ્વિઘાત બહુપદી છે એના શૂન્યનો સરવાળો. એના માટેનું સૂત્ર શું છે? તો સરવાળો બરોબર -b/a લેવાનું છે. આપણને અહીંયા -b/a બરોબર શું કિંમત આપી છે? 4. તો અહીંયા 4 લેવાનું, છેદમાં 1 લેવાનું. કેમ 1 લેવાનું છે? ઇઝી પડે ગણતરીમાં. તો -b અહીંયા આ ગુણાકારમાં છે તો અહીંયા આ 4 ભાગાકારમાં આવી જાય અને એ ઉપર એની જગ્યા પર જતો રહે અને અહીંયા 1. આ બધાના બરોબર કે લેતા એવું આપણે લખી નાખવાનું થાય છે. હવે શું કરશું? જુઓ તો માટે આ -b/ શું છે? 4 છે એના બરોબર કે લઈ લેવાનું. એવી જ રીતે અહીંયા એના છેદમાં 1 છે એના બરોબર કે લઈ લેવાનું. ચાલો તો અહીંયા આપણને શું મળશે? તો -b બરોબર 4k થશે. -b બરોબર 4k. હવે આની આપણે જો સ્થળની અદલા બદલી કરીએ તો b પ્લસ થઈ જશે તો b બરોબર -4k મળશે. એક કિંમત આપણને મળી ગઈ બીની, એક સહગુણકની કિંમત આપણને મળી ગઈ અને એ બરોબર અહીંયા ચોખ્ખું છે કે ગુણ્યા 1 થશે એટલે કે થશે. એટલે એની કિંમત એટલે બીજો સહગુણક આપણને મળ્યો કે. હવે શું કરવાનું? જુઓ આ શું કર્યું આપણે? શૂન્યનો સરવાળો, એના પરથી a ને b મળી ગયું આપણને. હવે આપણે c મેળવવું છે તો એના માટે શૂન્યનો ગુણાકારનું સૂત્ર વાપરવાનું. તો લખવાનું અહીંયા દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર. આખા ગામને એનું સૂત્ર આવડે છે કે b પછી c આવે સાહેબ એટલે c ના છેદમાં a આવે. તો માટે શું થશે ભાઈ? તો c/a બરોબર કિંમત આપણને આપી છે 1. બરાબર. કિંમત 1 આપી છે એટલે 1 ના છેદમાં આપણે 1 લખવાનું છે. તો માટે અહીંયા શું થશે? c ગુણ્યા 1 એટલે c અને a ગુણ્યા 1 એટલે a. હવે જુઓ c બરોબર અહીંયા હું એની જગ્યા પર એની કિંમત લખું તો કેવું રહેશે? કે લખવું પડશે મારે. તો અહીંયા કે કૌંસમાં લખવાનું ભૂલવાનું નહીં કે આપણે a બરોબર શું લીધું છે? કે લેતા. તો આ લખી નાખવાનું તો કામ લાગે. ચાલો c બરોબર શું થઈ ગયું? કે. તો આપણને આ અચળ પદ બી મળી ગયું. હવે શું કરવાનું છે? કશું જ નથી કરવાનું. હવે ચૂપચાપ આ રહ્યું આપણી પાસે એનું આદર્શ સ્વરૂપ, પ્રમાણિત સ્વરૂપ.
દ્વિઘાત બહુપદીનું શું છે તો દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સનો વર્ગ કેમ કે દ્વિઘાત બહુપદી છે ત્યારબાદ બી એક્સ આવે અને અચળ પર સી આવે હવે એની જગ્યા પર એ મૂકી દઈએ ચાલો એ કેટલું મળ્યું કે તો એની જગ્યા પર કે આવશે એક્સનો વર્ગ એમનો એમ લખી કાઢવાનું છે રેડી ચાલો ત્યારબાદ શું છે બી એક્સ છે બી આપણને -4k મળે છે તો અહીંયા શું આવશે -4k એક્સ એમને એમ અને સી આપણને મળ્યું કે તો અહીંયા પ્લસ કે લખી કાઢવાનું આ બધામાં કે કોમન છે તો કે કોમન લઈ લો અને અહીંયા શું બચશે હવે જુઓ એક્સનો વર્ગ એમને એમ લખી કાઢવાનું -4 બચશે અહીંયા આ એક્સ એમને એમ લખી કાઢવાનું વત્તા કે બી કોમન જતો રહ્યો એટલે 1 બચશે એટલે અહીંયા આપણને આપણો જવાબ મળી જશે જે બહુપદી આપણને માંગી તે મળી ગઈ પરંતુ માટે અહીંયા ખાસ લખવાનું કે અહીં છે ને કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લખવાનું છે કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કેમ કે કે જો 0 થશે તો બધાને લઈ ડૂબશે આખું પદને 0 કરી નાખશે બરાબર તો અહીંયા આપણું આ જે સ્વાધ્યાય છે 2.2 પૂરો થાય છે આ લાસ્ટ દાખલો છે ને સ્ક્રીનશોટ લઈ લો લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ ચેપ્ટરમાં નવા વિડીયોની સાથે ધન્યવાદ જય હિન્દ